કલાક ફટાફટ સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા। શરૂઆત કરીશું તો પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। મોબાઈલના વધતા દુરુપયોગથી શિક્ષણ મંત્રી ચિંતિત છે। સ્માર્ટફોન રૂપી રાવણ આજે ઘર ઘરમાં છે। શિક્ષણ મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે। સોશિયલ મીડિયાને શિક્ષણ મંત્રીએ દૂષણ ગણાવ્યું છે। સરકાર ટૂંક સમયમાં જ મોબાઈલ મુદ્દે એસઓપી જાહેર કરશે। સોશિયલ મીડિયા મુદ્દે પણ સરકાર એસઓપી જાહેર કરશે। બાળકો કહેશે કે માતા કરતાં મોબાઈલ વધુ વહાલો છે। આ પરિસ્થિતિ આપણા માટે ખૂબ જ ગંભીર છે, કુબેર ડિંડોરનું આ કહેવું છે। ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વડોદરાની મુલાકાતે છે ત્યારે તેમણે મોબાઈલના વધતા દુરુપયોગ મુદ્દે નિવેદન આપ્યું છે। એટલે એ નિકાલ થયો, પણ આજે વ્યવસ્થા બદલાઈ ગઈ છે આખી। આજે છે ને આ સ્માર્ટફોન રૂપી રાવણ દરેકના ઘરમાં છે। આ સ્માર્ટફોન રૂપી રાવણ છે દરેકના ઘરમાં છે, અંદર ઘૂસેલો જ છે। એટલે રાવણને દૂર કરવા માટે અત્યારે કવિઓ પાછા લખે છે। એટલે કવિઓ લખે છે, કિતને રાવણ કી બાહેं કાટું કિતની લંકાએ જલાऊं, कितने रावण की बाहें काटूं कितनी लंकाएं जलाऊं, घर घर रावण घर घर लंका इतने राम में कहां से लाऊं। એટલે આ જે છે ને ઘર ઘર રાવણ અને ઘર ઘર લંકા આ મોબાઈલમાં છે, મોબાઈલમાં આ સ્માર્ટફોનમાં। એટલે કવિઓ ચિંતા કરે કિતને રામ મેં કહાં से लाऊं। એટલે મારે તમને બધાને વિનંતી એટલી જ છે કે આપણે ઘર ઘર લંકા અને ઘર ઘર રાવણ છે, એટલે ઘર ઘર રામ પેદા કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે। તો આપ જુઓ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અને તે કેટલું મોટું દૂષણ છે તેને લઈને શિક્ષણ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે। સરકાર ટૂંક જ સમયમાં આ મુદ્દે એસઓપી જાહેર કરશે, કારણ કે બાળકોનું એવું કહેવું છે કે મને મારી મમ્મી કરતાં મોબાઈલ વધુ વહાલો છે ને આ ખૂબ જ ચિંતાવાળી વાતચીત કહી શકાય। મોબાઈલના વધતા દુરુપયોગથી શિક્ષણ મંત્રી ચિંતિત છે અને સરકાર ટૂંક જ સમયમાં મોબાઈલ મુદ્દે એસઓપી જાહેર કરશે। તો આપ જુઓ, આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી છે તેમણે પણ ચિંતા વ્યક્ત કરી હતી મોબાઈલના વધુ પડતા ઉપયોગને લઈને।